આપણું નસીબ આપણે પોતે જ લખવાનું હોય છે. આજે કોઈ વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચી હોય તો એ માત્ર ને માત્ર એને કારણે જ છે, અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખીણમાં પડી હોય તો એ પણ માત્ર ને માત્ર એના કારણે જ છે. આપણે જ આપણું નસીબ લખવાનું હોય છે, અને એના માટે આપણે શું કરી શકીએ? દરેકે દરેક વ્યક્તિએ પોતાનું નસીબ તો ઉત્કૃષ્ટ રીતે લખવું હોય. કોઈને ઈચ્છા ના હોય કે પોતાનું નસીબ નબળું લખવું છે. નસીબ શ્રેષ્ઠતમ રીતે લખવું છે તો એના માટે શું કરી શકાય એની કેટલીક અતિ અગત્યની વાતો મારે તમારી સમક્ષ મૂકવી છે. વિદ્યાર્થીઓ પણ બહુ મોટી સંખ્યામાં છે, વાલીઓ પણ છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને સાંકળીને મારે આ વાતો રજૂ કરવી છે. પણ હજે આમે પૂર્વ ભૂમિકા બાંધી મારી વાત રજૂ કરું એ પહેલા મારે આપને એ પણ કહેવું છે. ચીનમાં એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા અને એમણે બહુ સરસ વાત કરી છે. ઇફ યુ લિસન યુ ફોરગેટ, સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર, લખશો તો યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો, પણ તમે કરશો તો અનુભવાશે. મોટા ભાગે આપણે વાતો સાંભળવા માટે જઈએ છીએ, બહુ તો કદાચ યાદ રાખવા માટે જઈએ છીએ, પણ અનુસરવા માટે બહુ ઓછા જાય છે. વાત સાંભળીને એમાંથી મારે કંઈક અનુકરણ કરવું છે એવા ઈરાદા સાથે બહુ ઓછી વ્યક્તિઓ વાત સાંભળતી હોય છે. મારે આપને એ કહેવું છે કે અહીંથી હવે જે વાતો થાય એ વાતો માત્ર સાંભળવા માટે કે માત્ર યાદ રાખવા માટે નથી, પણ એ વાતો અમલમાં મૂકવા માટે છે. અને જો અમલમાં મુકાય તો હું આપને ખાતરી આપું છું કે આપની આજ અને આપની આવતીકાલ એ બંને વચ્ચે પણ મોટો ફેર હશે. હું લાંબા ભવિષ્યની વાત નથી કરતો, આજ અને આવતીકાલ વચ્ચે પણ બહુ જ મોટો ફેર હોઈ શકે જો આ વાતો ઉપર ચિંતન મનન થઈ અને એને અમલમાં મૂકવાનો પ્રયાસ થાય તો. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. જો આપણું નસીબ આપણે ઉત્કૃષ્ટ રીતે લખવું હોય તો શું કરી શકીએ? 4 બાબતો ઉપર ધ્યાન આપવાનું છે, અને એ પૈકીની સૌથી પહેલી વાત છે, અને એ છે આપણી જાતનો પરિચય. નો યોર સેલ્ફ. મોટા ભાગની વ્યક્તિઓ પોતાની જાતને જ સાચી રીતે ઓળખી નથી શકી. મોટા ભાગની વ્યક્તિઓ, ભગવાને આપણને જે આંતરિક શક્તિઓ આપી છે ને આપણને ખબર જ નથી, અને એની પાછળનું અત્યંત મહત્વનું કારણ આપણી આસપાસ રહેલી નકારાત્મકતા. એટલી નેગેટિવિટી આપણી આજુબાજુ આંટા મારે છે, આપણે પોતે જ આપણી વાસ્તવિક આંતરિક શક્તિઓને અને ભગવાને આપેલી શક્તિઓને ભૂલી ગયા છીએ. એક નાની વાર્તા દ્વારા સમજાવું. એક સિંહણ હતી, અને એ સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. એ તો બિચારી બચ્ચાને જન્મ આપી અને મૃત્યુ પામી. પછી ત્યાંથી 4-5 ઘેટાઓ નીકળ્યા, અને ઘેટાઓએ જોયું કે આ સિંહણ મૃત્યુ પામી છે, બચ્ચું મા વગરનું છે, બિચારું કેવી રીતે મોટું થશે. દયા આવી એટલે પેલા ઘેટાઓ આ સિંહના બચ્ચાને ઉપાડી અને પોતાની સાથે લઈ ગયા. બચ્ચું હતું સિંહનું, પણ મોટું થયું ઘેટાઓ જોડે, એટલે બિલકુલ ઘેટાઓ જેવું થઈ ગયું. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે. શરીર સિંહનું, સ્વભાવ ઘેટાનો. એક વખત જંગલનો સિંહ એ ત્યાંથી પસાર થયો, અને જંગલના સિંહે જોયું કે આ ઘેટાઓ જે રમતો રમી રહ્યા છે, ઘેટાઓ જે આંટા મારી રહ્યા છે, એની સાથે આ મારો ભાઈ કાં આંટા મારે? ઘેટાઓ તો સિંહથી ડરવા જોઈએ, એને બદલે સાથે કેમ છે? જંગલના સિંહે નક્કી કર્યું ઘેટાઓ જોડે રહેલા આ સિંહને પકડી અને મારે એને એનો સાચો પરિચય કરાવવો છે. જંગલનો સિંહ પાછળ દોડ્યો, અને પાછળ દોડી પેલા ઘેટાઓ જોડે જે સિંહ રમતો હતો ને એને પકડ્યો. અને એને પકડ્યો એટલે પેલાના શરીરમાં રીતસરની ધ્રુજારી ચાલુ થઈ, વાઇબ્રેટ મોડ ઉપર આવી ગયો. જંગલના સિંહે પૂછ્યું, કેમ ધ્રુજે છે? બીક લાગે છે. કોની? તમારી. કેમ? તમે સિંહ છો. સિંહ કે તો તું કોણ છે? કે હું ઘેટું છું. સિંહ કે ના હોય, ભલા માણસ તું પણ સિંહ જ છો. ના, હું ઘેટું છું. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ રીતે પેલો તૈયાર જ ના થાય. એટલે જંગલનો સિંહ એને ઉપાડી એક સરોવરના કાંઠે લઈ ગયો. સરોવરનું શાંત પાણી હતું. પ્રતિબિંબ બતાવીને કહ્યું, જરા જો મારા જેવો દેખાય છે? આમ જોયું કે હા, તમારા જેવો જ છું.
કેશવાડી છે? કેશવાડી છે. આમ સેજ અવાજ કર, ત્રાડ પાડ. એમનો મૂંગો શું બેઠો, સેજ અવાજ કર, ત્રાડ પાડી, સેજ અવાજ નીકળો અને પછી ખબર પડી કે હું સિંહ છું, ઘેટા ભેગો ખોટો જતો રહ્યો હતો. એમ બધા જ જન્મજાત સિંહ અને સિંહણ જ હોય છે. પણ આપણી આજુબાજુ કેટલીક નબળી વાતો કરનારા ઘેટાઓ ને ઘેટીઓ આવી જાય ને એટલે આપણે એવા થઈ જઈએ છીએ. જે લોકોએ સફળ થવું હોય પેલા તો નબળી વાતો કરનારાને દૂર કરજો. અને મોટા ભાગના આવા જ હોય. તમે જોજો, વીબીસી ગ્રુપ કર્યું ને એમાં કોક એકાદાને પકડે અને પકડીને પછી જવાબદારી આપે. તારે છે ને આ બધી કલ્ચરલ એક્ટિવિટી બધી તારે સંભાળવાની. એટલે પેલો તૈયાર થાય કે ઓકે ઓકે આપણે કઈ સંભાળશું, સમાજ સેવા તો કરવી જ જોઈએ ને, બધા આપણને કહે છે સંભાળશું આપણે. પછી 5 જણા ભેગા થાય, મળે, ચર્ચાઓ ચાલુ કરે. એમાં આ ભાઈ કે મને છે ને એક નવી રિસ્પોન્સિબિલિટી સોંપી છે સમાજે, હવે મારે કલ્ચરલ એક્ટિવિટી સંભાળવાની છે. બાકીના 4 જણા સામે જોયા, વિચિત્ર પ્રાણી આવ્યું ને એમ, ઓહો તું કલ્ચરલ એક્ટિવિટી. એને બિચારાને એવો ઢીલો પાડી દે અને બેચાર એવી ઢીલી ઢીલી પોચી વાતો કરે. ઓલો આવીને પછી કહી જાય તો બીજું નામ ગોતો ને, મારાથી નહીં થાય. સમજી લેવું ક્યાંક આજુબાજુ ઘેટી આવી ગઈ હોય એટલે આવું શક્ય બને. ખરેખર પરમાત્માએ એવી અદ્ભુત શક્તિઓ આપી છે, પણ જે વ્યક્તિ પોતાની આસપાસ નકારાત્મકતાઓને ફરકવા ના દે એ અદ્ભુત કામ કરી શકે. એના 2 ઉદાહરણો મારે તમને રાજકોટના આપવા છે. રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો. 7.5 મહિને આ બાળક અવતર્યો, એટલે 1.5 મહિનો વહેલો આવ્યો. એ છોકરો જ્યારે જન્મ્યો ત્યારે રડી શક્યો નહીં, પૂરતું ઓક્સિજન મળ્યું નહીં, અને એને કારણે સેરેબલ પેલ્સીનો ભોગ બન્યો. એ છોકરાના હાડકા વધે, માંસપેશી ના બને, 80% એની માંસપેશી ના બને. શું કરવું કઈ ખબર ના પડે. પરિવાર મૂંઝાયો, છતાંય હિંમત રાખીને કે છોકરાને મોટો કરીએ. એ છોકરો 10 વર્ષનો થયો. પોતાના શરીર ઉપર કોઈ અંકુશ નથી. સાંભળજો જરા, એના શરીર ઉપર કોઈ અંકુશ નથી, કારણ કે માંસપેશી બને નહીં. એ બિચારો ચાલતો હોય તો આપણને એમ થાય કે હમણાં પડી જશે, કોઈક એનો હાથ પકડવો પડશે, બિચારો ગબડી પડશે. આટલો અશક્તિથી ભરેલો એ છોકરો, 10 વર્ષની ઉંમરનો જીગર, એનું જીગર બહુ મોટું હતું. એ છોકરો એવું નક્કી કરે છે કે મારે સ્વિમિંગમાં આગળ વધવું છે. 10 વર્ષનો છોકરો. અને એના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે પરિવારને પણ એવી સલાહ આપી હતી કે આ છોકરાએ લાઈફ ટાઈમ એક્સરસાઇઝ કરવી પડશે, એટલે આ છોકરાને કોઈ એવી એક્સરસાઇઝ શીખવાડો કે જેથી કરીને એ છોકરાને એક્સરસાઇઝમાં મજા આવે અને એમાં એનું કરિયર પણ બને. એ છોકરાએ 10 વર્ષની ઉંમરે સ્વિમિંગ કરવાનું નક્કી કર્યું. કોચિંગ ક્લાસ માટે એમને જ્યારે લઈ જવામાં આવ્યો, પેલા કોચે ના પાડી દીધી, ના ચાલે. આ છોકરો કે પણ શું કામ, શું વાંધો છે? એ કે બેટા તું બરોબર ચાલી નથી શકતો અને તું તરવાની વાત કરે છે, કેવી રીતે તરી શકાય? છોકરો જે જવાબ આપે છે એ કે સર, તમે મારા શરીરની વિકલાંગતા સામે શું કામ જોવો છો? મારું શરીર વિકલાંગ છે, મારું મન વિકલાંગ નથી સર, મનથી હું મજબૂત છું. એને ના પાડી દીધી, નહીં થાય. આજુબાજુ વાળી કેટલીક વ્યક્તિઓએ પણ ના પાડી કે આ છોકરો સ્વિમિંગમાં ન જઈ શકે. અને એ જ વખતે એ છોકરાના પપ્પા જયેશભાઈ અને છોકરીની મમ્મી હિનાબેન એ બંને નક્કી કર્યું કે આજથી આપણે એક કામ કરીએ, આપણા દીકરાની આજુબાજુ એક પણ નકારાત્મક વિચારને ન આવવા દઈએ. જે નબળી વાતો કરે ને એવી વ્યક્તિ આપણા દીકરાની આજુબાજુ જોઈએ જ નહીં. એમને આપણે બધે બહાર નથી ફેરવવો, મર્યાદિત જગ્યાએ રાખીએ. જ્યાં એને પોઝિટિવ પ્રેરણાત્મક વાતો થતી હોય એવી જગ્યાએ રાખીએ, નબળા વિચારોથી દૂર રાખીએ. એ છોકરો પોતે મનથી એટલો મજબૂત હતો એટલે એમણે ધીમે ધીમે પ્રેક્ટિસ શરૂ કરી. એ છોકરો સ્વિમિંગમાં ધીમે ધીમે આગળ વધતો ગયો અને 2013માં આ છોકરો લગભગ ત્યારે 14 વર્ષનો હતો. 2013માં જીગર ઠક્કર નેશનલ લેવલ ઉપર સ્વિમિંગમાં રમવા માટે જાય છે. સાહેબ, જે છોકરો ચાલી નથી શકતો, ચાલતા ચાલતા આમ પડી જાય એવું લાગે, એ નેશનલ કક્ષાએ રમવા માટે ગયો. અને એટલું નહીં, નેશનલ લેવલ ઉપર આ છોકરો એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને લાવ્યો. સિલ્વર અને બ્રોન્ઝ આવ્યા પછી એ સપનું જોવે છે કે સિલ્વર અને બ્રોન્ઝ આવ્યા, મારે તો ગોલ્ડ લેવો છે અને નેક્સ્ટ યર નેશનલ લેવલ ઉપર હું ગોલ્ડ મેડલ લાવીશ. એ છોકરાએ સખત મહેનત કરી. એ છોકરો નેક્સ્ટ યર
નેશનલ લેવલ ઉપર ગોલ્ડ મેડલ લાવ્યો અને 2017 સુધીમાં આ છોકરાએ નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં કુલ 13 ગોલ્ડ મેડલ એની મમ્મી અને એના પપ્પાને ગિફ્ટમાં આપ્યા. 13 ગોલ્ડ મેડલ. 2017માં એ છોકરો વિશ્વ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જર્મની ગયો. સમગ્ર વિશ્વમાંથી 52 દેશના બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લે છે અને એમાં જીગર ઠક્કર રાજકોટનો આ છોકરો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અને ખાલી ભારતનું પ્રતિનિધિત્વ કરે એટલું નહીં, એ છોકરાએ એ કોમ્પિટિશનમાં સમગ્ર દુનિયામાં 12મું સ્થાન પ્રાપ્ત કર્યું અને સમગ્ર એશિયા ખંડમાં એ પ્રથમ ક્રમે પહોંચ્યો.